સ્વાદુપિંડમાં કોઈને કેન્સર હોય તો એનું ઓપરેશન કઈ રીતે કરવામાં આવે? નોર્મલી આ રીતે સ્ટ્રક્ચર છે. આ અન્નળી છે, પછી જઠર છે, પછી નાનું આંતરડું આવે. આ રીતે લીવરમાં પિત્ત બને, એક નળી દ્વારા એ અહીંયાથી આંતરડામાં જાય, અને આ સ્વાદુપિંડ પેન્ક્રિયાસ છે. મોટાભાગના કેસમાં જે ગાંઠ હોય ને આ ભાગમાં હોય એને હેડ ઓફ પેન્ક્રિયાસ કહેવાય. અહીંયા ગાંઠ હોય તો એકચ્યુઅલી મેં અહીંયા બધા અલગ અલગ દોર્યા છે એટલે દૂર હોતા નથી, અડીને પાસે હોય, એટલે આપણે ખાસો બધો ભાગ કાઢવો પડે. આટલો ભાગ આપણે કાઢવો પડે, જેની અંદર થોડો ભાગ આંતરડાનો નીકળે, પિત્તની નળી, પિત્તની થેલી અને સ્વાદુપિંડ. ખોરાક અહીંયાથી આવે, અહીંયાથી પાચકરસો અને અહીંયાથી પિત્ત આવે. જે ઓપરેશન કર્યા પછી આ રીતની ગાંઠ આપણને જોવા મળે. આ ગાંઠ છે, આપણે આસપાસનું જઠરનો અને પિત્તની થેલીનો ભાગ આપણે કાઢવો પડે. જો સ્વાદુપિંડની ગાંઠ દૂર હોય, ટેલના ભાગમાં હોય, તો આપણે આટલો ભાગ કાઢવાનો હોય. બરોળ અને સ્વાદુપિંડનો ટેલનો ભાગ, પાછળનો ભાગ, આટલો ભાગ નીકળી જાય. અને આ રીતે આપણે આ ગાંઠ છે સાથે બરોળનો ભાગ કાઢવો પડે, કારણ કે બેની લોહીની નસ કોમન હોય છે. આ બંને ઓપરેશન ટેકનિકલી બહુ સેફ થઈ ગયા નવા સાધનો આવવાથી, પરંતુ એ મોટા ઓપરેશન છે.